મદ્રાસ હાઈકોર્ટે ધોનીને 10 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે। મહેન્દ્રસિંહ ધોનીએ 10 લાખ રૂપિયા ન્યાયાધીશ રાહત ફંડમાં જમા કરાવવા પડશે તેવું મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે। આ આખો જે મામલો છે તે વર્ષ 2013ના આઈપીએલ બેટિંગ કૌભાંડ પરની એક ટિપ્પણી સાથે જોડાયેલો છે। એક પ્રાઇવેટ ટેલિવિઝન ડિબેટ દરમિયાન નિવૃત્ત આઈપીએસ જી સંપત કુમારે એવો આરોપ લગાવ્યો હતો કે સીએસકે પ્લેયર મહેન્દ્રસિંહ ધોની આ મામલામાં સંડોવાયેલો હતો। આ મુદ્દે ધોનીએ માનહાનિનો દાવો કર્યો। એ નિવૃત્ત અધિકારીની સામે 100 કરોડ રૂપિયાનો દાવો દાખલ કરવામાં આવ્યો। એ બાદ જસ્ટિસ આર.એન. મંજુલાએ ધોની દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસ પર 11મી ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ પસાર કર્યો અને આ નિર્દેશ આપ્યો। તેમણે કહ્યું કે ધોનીએ 10 લાખ રૂપિયા ન્યાયાધીશ રાહત ફંડમાં જમા કરાવવા પડશે કારણ કે કેસને લગતી જે સામગ્રી છે તેના માટે એક ઇન્ટરપ્રિટર અને એક ટાઈપિસ્ટની જરૂર છે કારણ કે કેસ સંબંધિત વિગતો એક સીડીમાં છે જેને લખાણ સ્વરૂપે લેવી પડશે। તેના માટે ટાઈપિસ્ટ જોશે અને ઇન્ટરપ્રિટર જોશે અને એટલું જ નહીં ઓછામાં ઓછું એક ઇન્ટરપ્રિટર અને એક ટાઈપિસ્ટ લગભગ 3 થી 4 મહિના જેટલો તેમાં કામ કરશે ત્યારે આ કામ પૂર્ણ થશે એટલે તેનો ખર્ચ પણ લાગશે અને એ ખર્ચ ધોનીએ ઉઠાવવો પડશે। એટલું જ નહીં કોર્ટે ઇન્ટરપ્રિટર અને ટાઈપિસ્ટને પણ કહ્યું છે કે જે કામગીરી તેમને કરવાની છે ટ્રાન્સક્રિપ્શનને લઈને અનુવાદને લઈને તે માર્ચના 3જા અઠવાડિયા પહેલાં પૂરી કરી દેવામાં આવે માર્ચ 2026ના અને કોર્ટે ધોનીને એમ પણ કહ્યું છે કે 12મી માર્ચ 2026ના રોજ અથવા તે પહેલાં 10 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે। જજે આ મામલાની આગામી સુનાવણી હવે 12મી માર્ચના રોજ કરવામાં આવશે તેમ કહ્યું છે।